નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત હેલો જૂન સિરીઝમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. મે મહિનાની એક્સપાયરી આપણને પોઝિટિવ નોટ પર પૂર્ણ થતી ગઈકાલે જોવા મળી અને સતત ત્રીજી એક્સપાયરી આપણે જોઈ કે જ્યારે બજારમાં આપણને એક વધારો નોંધાયો. હવે જૂન સિરીઝની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જૂન સિરીઝમાં ટેરિફની અનિશ્ચિતતા અને આરબીઆઈ પોલિસી જેવી મોટી ઇવેન્ટ્સ આપણને થતી દેખાશે. અને આ બધાની વચ્ચે જે રિઝલ્ટ સિઝન પૂર્ણ થઈ છે એના પણ એનાલિસિસ બાદ આપણને કદાચ એક્શન આવતી થોડી ઘણી દેખાઈ શકે છે. તો આ બધાને લઈને જૂન સિરીઝ એક આખી કેવી રહી શકે છે અને જૂન સિરીઝ માટે તમારે શું ખાસ ધ્યાન રાખવાનું છે, ક્યાં અત્યારથી તૈયારી કરવાની છે, એ બધા પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી અને સિનિયર ટેકનોલોજી અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી આપણી સાથે જોડાયા છે. પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચચંદાણી જોડાયા છે અને માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાયા છે. વિનયજી, પ્રદીપજી, ભાવિનજી, આપ ત્રણેયનું સ્વાગત સીએનબીસી બજારમાં. ખાસ કરીને વિનયજી, શરૂઆત તમારાથી કરવી છે. જો ખાસ કરીને મે સિરીઝની અંદર આપણે ખાસી એવી વોલેટાલિટી જોઈ, આપણે જે પ્રકારે ભારત પાકિસ્તાનના આપણને થોડા તણાવ વધતા દેખાયા, ત્યારે એક નીચલા સ્તર પણ જોવા મળ્યા, ત્યાંથી એક સારી રેલી પણ આપણને આવતી જોવા મળી. હવે આ બધાની વચ્ચે તમે ખાસ કરીને જૂન સિરીઝ માટે બજારનું શું આઉટલુક બની રહ્યું છે? ગુડ આફ્ટરનૂન. તો જેમ તમે કીધું કે ઘણી બધી અનસર્ટનિટી આપણે મે મહિનામાં જોઈ હતી ને બધી જ જે નેગેટિવ વસ્તુ હતી એ બધી જ ડાયજેસ્ટ થઈને માર્કેટે સારી એવી સ્ટ્રેન્થ બતાવી હતી. નીચેના લેવલ્સથી આપણે સારો એવો ગેઇન જોયો હતો. સેન્ટિમેન્ટ વાઇઝ પણ જોયું હતું કે જેટલા પણ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આપણે આવ્યા તો જ્યાં આગળ ઇનલાઇન કાં તો બિલો એક્સપેક્ટેશન રિઝલ્ટ આવ્યા એના પછી પણ જે પ્રાઇસનું જે નેગેટિવ રિએક્શન છે એ ક્યાંક ને ક્યાંક દેખાયું નહીં. તો ક્યારેક પણ આપણે જોયું કે નીચે ખુલ્યા પછી જે સ્ટોકે રિઝલ્ટ નેગેટિવ આપ્યા હતા કે બિલો એક્સપેક્ટેશન રિઝલ્ટ આપ્યા હતા એ પણ રિકવર કરી જતા હતા. તો ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ પોઝિટિવ હતા ઇક્વિટી માર્કેટ્સ માટે, ઇન્ડિયન માર્કેટ્સમાં. અને એક સારું એવું આપણે ફર્ધર રાઇઝ જોયું એપ્રિલના તેજી પછી. આપણે મે મહિનામાં પણ લગભગ 2.5% જેટલું નિફ્ટીમાં તેજી જોઈ હતી. તો એક સારું પોઝિશન છે. અને જોવાની વસ્તુ એ છે કે તમે એફઆઈએસ નું લોંગ ટુ શોર્ટ રેશિયો જુઓ તો અત્યારે 0.25 છે, એટલે મોર દેન 80% ઓફ ધેર ઇન્ડેક્સ ફ્યુચર પોઝિશન, ઇન્ડેક્સમાં જે એમની પોઝિશન છે હજુ પણ શોર્ટ સાઈડમાં છે. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ કવરિંગની મોટી જગ્યા છે. તમે જોશો તો નિફ્ટી એની કી મૂવિંગ એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 20, 50, 100, 200 દિવસની જે મૂવિંગ એવરેજીસ છે એની ઉપર નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા 2-3 વીકમાં એક કોન્સોલિડેશન ચોક્કસથી છે 25,100 ઉપરની સાઈડમાં અને 24,500 નીચેની સાઈડમાં. પણ જે રીતના પોઝિશન છે, જે રીતના ગ્લોબલ માર્કેટનો સેટઅપ છે, એને જોતા એવું લાગે છે કે આ બ્રેકઆઉટ અપસાઇડમાં આવવું જોઈએ. તો હવે આજે છેલ્લો દિવસ છે રિઝલ્ટ સિઝનનો. આજે લગભગ બધી જ કંપનીઓ એમને રિઝલ્ટ આપી દેશે. ગઈકાલે એક્સપાયરી પણ પતી ગઈ છે. નવી એક્સપાયરીમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ. તો હવે એવું લાગે છે કે જેમ 25,100 ની ઉપર માર્કેટ જશે તો પછી આપણે એક બહુ જ સારી તેજી જોઈ શકીએ છીએ 25,500, 25,600 સુધી. નીચેમાં અમારો વ્યૂ એવો છે કે કોઈ પણ કારણસર જો ઘટાડો આવે તો બાય કરીને ચાલવું જોઈએ જૂન સિરીઝમાં. 24,500, 24,600 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. જો કોઈ પણ કારણસર આવનારા દિવસોમાં જ્યારે નીચેના લેવલ્સ પર તમને દેખાય તો ત્યાં આગળ તમે લોંગ કરી શકો છો. અને ઓવરઓલ 24,200, 24,300 નો તમે સ્ટોપ લોસ રાખી શકો છો. તો બહુ જ સારા સેટઅપ છે. ખાસ કરીને જો તમે એફઆઈએસ નું લોંગ ટુ શોર્ટ રેશિયો જુઓ, જેને આપણે કોન્ટ્રેરિયન ઇન્ડિકેટર તરીકે ગણવું જોઈએ, તો 80% પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ સાઈડ હોય તો મેક્સિમમ ચાન્સીસ છે કે આ શોર્ટ્સ આવનારા દિવસમાં કવર થાય. અને જો તમે ડેરિવેટિવ સ્ટોક્સની પણ જો મે સિરીઝનું પરફોર્મન્સ જોશો તો લગભગ 0.25% જેટલો એવરેજ વધારો આપણે જોયો છે એફ એન્ડ ઓ સ્ટોક્સમાં. તો લગભગ 200-250 જેવા સ્ટોક્સ ડેરિવેટિવમાં છે અને એમનો એવરેજ ગેઇન 0.25% જેટલો રહ્યો છે. અને નિફ્ટીનું ઓપન ઇન્ટરેસ્ટ પણ વધારે જોયું છે. તો ડેફિનેટલી લોંગ બિલ્ડઅપ છે ક્યાંક ને ક્યાંક નિફ્ટીમાં. અને ડેટા એવું સજેસ્ટ કરે છે કે જૂન સિરીઝ સારી રહેવી જોઈએ. 25,100 ના લેવલ ક્રોસ કરતા જ આપણે ઇમિડિયેટલી 25,500, 600 ના લેવલ્સ જોઈ શકીએ છીએ. અને અલ્ટિમેટલી ટેકનિકલી સાથે કમ્બાઈન કરીએ તો અમને એવું લાગે છે કે નિફ્ટી ઇઝ હેડેડ ફોર ધ ન્યૂ ઓલ ટાઈમ હાઈ અબાઉટ 26,200. મે બી આ જૂન મહિનામાં ના થાય પણ આવનારા મંથ્સમાં ડેફિનેટલી વી આર એક્સપેક્ટિંગ નિફ્ટી ટુ ટચ એન ઓલ ટાઈમ હાઈ. નીચેમાં જેમ કીધું 24,500, 24,600 એક બાઇંગ ઝોન છે ઘટાડે લેવા માટે. અને 24,300 નો સ્ટોપ લોસ એઝ એ પોઝિશનલ ટ્રેડર હું સજેસ્ટ કરવા માંગીશ. એટલે જો એક સારી ઉછાળાની અપેક્ષા જૂન સિરીઝમાં બનતી દેખાઈ રહી છે. 25,100 જેવા નીકળે છે, એક સારી તેજી બનશે. નીચેમાં 24,500, 24,600નો જે એક ઝોન, એક આપણે સપોર્ટનો ઝોન બનતો દેખાશે. એટલે એક પોઝિટિવિટી સાથે જૂન સિરીઝની એન્ડિંગ થાય એવા અત્યારે તો આપણને એક પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. પ્રદીપજી, તમારી પાસેથી એક નિફ્ટી નોટ આઉટલુક લેવો છે, પરંતુ સાથે સાથે નિફ્ટી બેંક
બેંકનો પણ લેવો છે, કારણ કે આ જ સિરીઝમાં આપણે જોયું હતું કે લગભગ 56,000 ના પણ લેવલ આપણને એક બે વખત ટ્રાય કરતા દેખાયા, જો કે ત્યાર પછી એના સસ્ટેન નથી થઈ શક્યા. પરંતુ કોન્સ્ટન્ટલી નિફ્ટી બેંક પણ એક કન્સોલિડેશનની રેન્જમાં રહી છે મોટી. લાગે છે જે પ્રકારે બજારનું આપણને આઉટલુક બનતું દેખાયું છે, નિફ્ટીની સાથે સાથે નિફ્ટી બેંકમાં પણ આપણને તેજી આવતી જોવા મળે? તો નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ પર અમારો વ્યૂ નિફ્ટી કરતાં વધારે પોઝિટિવ છે. આ બે ઇન્ડેક્સને અમે રિલેટિવલી સ્ટ્રોંગર ઇન્ડાઇસીસ તરીકે જોઈએ છે. હવે નિફ્ટી બેંકમાં 23 એપ્રિલના દિવસે 56,100ની નજીકના ટોપ બન્યા પછી આપણે બ્રોડલી આ સ્ટોકને, આ ઇન્ડેક્સને છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી આપણે કોન્સોલિડેશનમાં જોયું છે. પણ અમારા હિસાબે કોન્સોલિડેશનમાં હેલ્થી કોન્સોલિડેશન ગણીશું ને 56,100નું રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ થાય છે તો સારી એવી પ્રોબેબિલિટી છે કે આપણે જૂન સિરીઝમાં 58,000 સુધી આ ઇન્ડેક્સને જતા જોઈ શકીએ. ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ અમે ધ્યાનમાં રાખી રહ્યા છીએ નિફ્ટી બેંકમાં, એ 34 DMA નું રહેશે, જે લગભગ 54,700ના રીજનમાં છે. તો 54,700ના સ્ટોપ સાથે નિફ્ટી બેંકમાં આ લેવલે પણ લોંગ કરી શકાય અને ઘટાડે પણ બાઇંગ કરી શકાય. અને ઓન ધ હાયર સાઈડ જે પણ મેં કીધું 56,100ની ઉપર સસ્ટેન કરે છે તો 58,000 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી છે. એટલે જુઓ, એક બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી આ બંને પર એક પોઝિટિવિટી દેખાઈ રહી છે જૂન સિરીઝમાં. અહીંયા આ લેવલે કે ઘટાડે તમે ખરીદદારી કરીને ચાલી શકો છો એક જૂન સિરીઝનો વ્યૂ લઈને. 54,700નો એક સ્ટોપ લોસ, અને જો 56,100ની ઉપર આપણને બંધ થતું જોવા મળે છે તો પછી શક્યતા છે કે 58,000 સુધીના એક નવા શિખર અહીંયા પણ બનતા જોવા મળે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. ભાવિનજી, આપની પાસેથી પણ ખાસ કરીને ઓવરઓલ એક માર્કેટનો વ્યૂ લેવો છે જૂન સિરીઝ માટે. આપની શું એન્ટિસિપેશન બની રહી છે? કારણ કે જો જે એક બે ઇવેન્ટો છે એ તો મહત્ત્વની રહેવાની છે, જે ટેરિફને લઈને આપણે અનિશ્ચિતતાઓ છે, કારણ કે ત્યાં પણ દરેક રોજ નવા મોરચે કંઈક નવું આવી રહ્યું છે. તો આ બધી અનિશ્ચિતતાઓની વચ્ચે તમે શું ખાસ ધ્યાન રાખશો? યસ, ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ અગર આપણે જોઈએ છે તો નિફ્ટી એક સારી એવી સ્ટેબિલિટી બતાડે છે. જ્યારથી એણે 24,500નો જે લેવલ હતું ત્યાં બ્રેકઆઉટ આપ્યું છે, ત્યારથી આઈ થિંક આપણે એક કન્સોલિડેટિવ ફેઝમાં આવી ગયા છે. અને મને એમ લાગે છે કે હજી આ થોડું કન્સોલિડેશન કદાચ થઈ શકે છે નિફ્ટીમાં. બટ ઓન ધ અધર હેન્ડ, અગર આપણે સ્ટોક સ્પેસિફિક જોઈએ છે, આપણે ઘણીવાર ચર્ચા બી કરીએ છીએ કે માર્કેટમાં ઇન્ડેક્સ એમ લાગે છે કન્સોલિડેટિવ ફેઝમાં રહી શકે છે, બટ સ્ટોક્સમાં સારી એવી સ્ટ્રેન્થ છે. હવે માર્કેટમાં જ્યારે ઇન્ડેક્સ ઘટે છે 200-250 પોઈન્ટ, તો મેજર ઇમ્પેક્ટ સ્ટોક્સ પર નથી દેખાઈ રહ્યો. આપણે છેલ્લા 15 દિવસથી જોઈ રહ્યા છે. એટલે ઇન્હેરન્ટ સ્ટ્રેન્થ સ્ટોક્સમાં દેખાઈ રહી છે, માર્કેટમાં ઇન્હેરન્ટ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. આઈ થિંક જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે આપણે કોઈ બી એક પોઝિટિવ ઇવેન્ટ આવી જાય. અને આપણે હવે જોઈએ છીએ કે બે પોઝિટિવ ઇવેન્ટ્સ છે. એક છે આપણે આરબીઆઈ મોનેટરી પોલિસી આવશે 4 થી 6 જૂનમાં, અને જે ટેરિફ્સનું એક આઉટકમ આપણે લાવવાનું છે, જે પોઝિટિવ સાઈડ પર આવવું જોઈએ આપણા માટે, એ બીજો ટ્રિગર થઈ જાય છે. તો આઈ થિંક આપણે માર્કેટ જે કન્સોલિડેશનમાં છે અને વેઇટ કરી રહી છે કોઈ પોઝિટિવ ટ્રિગર માટે, આઈ થિંક એ એક બહુ જ ફ્રેશ રનઅપ સ્ટાર્ટ કરી શકે છે. એટલે ઇન્ડેક્સ લેવલ પર જ્યાં સુધી 24,500નો લેવલ બ્રેક નથી થતો, એટલે આપણે બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ ડેફિનેટલી. ઉપરમાં પહેલો રેઝિસ્ટન્સ જે છે એ 25,100, 25,150 પાસે છે. અને જો 25,150ની ઉપર આપણે જો નીકળી ગયા તો 25,500 થી લઈને 25,750 સુધીના બી આપણને જૂન સિરીઝમાં લેવલ્સ જોવા મળી શકે છે. હવે આપણે ફોકસ આઈ થિંક બેંક નિફ્ટી પર અત્યારે રાખવું જોઈએ, કેમ કે મોનેટરી પોલિસીઝ આપણે આવવાની છે, આઉટકમ છે. એટલે પોઝિટિવ આઉટકમ આવે છે તો ડેફિનેટલી આપણને બેંક નિફ્ટીમાં એક બહુ જ સારી મૂવ અહીંયાથી જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ઘણા વખતથી એક કન્સોલિડેટિવ ફેઝમાં છે અને એક નાનકડા રેન્જમાં જ ટ્રેડ કરે છે. બહુ મેજર મૂવ નથી આવ્યો બેંક નિફ્ટીમાં. એક રેન્જ છે કે ઉપરમાં 56,000 છે, નીચેમાં 54,000 છે. આઈ થિંક આ હવે કન્સોલિડેશન મને એમ લાગે છે ઓવરઓલ માર્કેટને ઉપર લઈ જઈ શકશે. એટલે આપણે ધ્યાનમાં રાખવું, બેંક નિફ્ટીમાં બી કોઈ બી ડીપ મળે છે, ₹55,000 સુધીનો ભાવ છે, ત્યાં ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઉપરમાં પહેલો લેવલ 56,000 છે અને ઉપર 58,000ના લેવલ સુધી વધારી શકે છે.
એટલે જુઓ બંને જગ્યાએ અહીંયા બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની છે. નિફ્ટીની અંદર પણ અને નિફ્ટી બેંકમાં પણ એક બંને જગ્યાએ સારી તેજીની અપેક્ષા ખાસ કરીને જૂન સિરીઝની અંદર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આપણે મે સિરીઝની અંદર જોયું છે કે આપણને ભલે ઇન્ડેક્સ થોડી તેજી બાદ આપણને કન્સોલિડેશનમાં દેખાયો, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને સારા એવા રહેતા જોવા મળ્યા છે. તો હવે આપણે પણ એના તરફ આગળ વધીએ અને જૂનની અંદર કયા સ્ટોક્સ પર તમારે ખાસ કરીને ફોકસ રાખવો જોઈએ એની પર ચર્ચા અને આગળ વધારીએ. તો સૌથી પહેલાં વિનયજી, જૂન સિરીઝ માટે કયા સ્ટોક્સની પસંદગી તમે સૌથી પહેલાં કરી રહ્યા છો કે જ્યાં આપણને એક સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અત્યારે? જી, તો મારું સિલેક્શન પ્યોરલી ડેટા બેઝ પર છે અને ચાર્ટના બેઝિસ ઉપર છે. તો સિમેન્સ મારી પહેલી પસંદગી છે. કેપિટલ ગુડ એમએનસી કંપની છે. રિસન્ટલી ટેકનિકલી જોવા જઈએ તો સ્ટોકે એની 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે અને સારું એવું પરફોર્મન્સ બતાવ્યું. તો નોટ ઓનલી સિમેન્સ પણ તમે કેપિટલ ગુડ સેક્ટરનું જોશો પરફોર્મન્સ, તો એબીબી, ભેલ, ક્યુમિન્સ ઇન્ડિયા, આ બધી જ કંપનીઓના પરફોર્મન્સ ઘણા સારા હતા, સારું એવું આઉટ પરફોર્મન્સ હતું. અને જો તમે ડેટા વાઇઝ, ડેરિવેટિવ ડેટા વાઇઝ જોવા જાઓ તો લગભગ 27% જેટલું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થતા જોયું છે સિમેન્સમાં આપણે મે સિરીઝમાં, અને લગભગ સ્ટોકમાં 15% જેટલો વધારો થયો છે. ધેટ મીન્સ કે વધતા ઓઆઈ અને વધતા પ્રાઇસ સાથે આપણે એને લોંગ બિલ્ડઅપ કન્સિડર કરી શકીએ છીએ. અને ટેકનિકલી જેમ મેં કીધું એના એવિડન્સીસ પણ એની જોડે મેચ થઈ રહ્યા છે. તો મારી પહેલી પસંદગી જૂન સિરીઝ માટે રહેશે સિમેન્સની કેપિટલ ગુડ એમએનસી સ્ટોક. 3340 થી 3250 ની રેન્જમાં બે ભાગમાં બાય કરી શકો છો. એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. 3150 નો એક સ્વિંગ ટ્રેડિંગ સ્ટોપ લોસ 3150 ઉપર રાખી શકો છો અને અપસાઇડમાં તમે 3600 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો મારી પહેલી પસંદગી સિમેન્સ રહેશે જૂન સિરીઝ માટે. નેક્સ્ટ એક મંથ માટે 3600 નો ટાર્ગેટ, 3150 નો સ્ટોપ લોસ, અને બે ભાગમાં બાય કરો 3340 પર 50% અને 3250 ઉપર 50%. એટલે જુઓ, ખાસ કરીને સિમેન્ટ્સની એક પસંદગી આપણે જોયું છે કે છેલ્લા 1-2 દિવસની અંદર પણ આપણને આ બધા કેપિટલ ગુડ્સ સ્ટોક્સની અંદર સારી તેજી આવતી જોવા મળી હતી. એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયાથી 3600 સુધીના લક્ષ્યાંક તમને જૂનની અંદર જોવા મળી શકે છે. 3150નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાને રાખવાનો છે. પ્રદીપજી, આપના તરફથી પહેલી પસંદગી ક્યાં બનતી દેખાશે આજે? હોસ્પિટાલિટી સ્પેસમાંથી આઈટીસી હોટલને આપણે પસંદ કરીશું. એક મોટી અપમૂવ જોયા પછી લગભગ આખું મે મહિનો કહી શકીએ કે કોન્સોલિડેશન જોવા મળ્યું છે. એક મોટું બ્રેકઆઉટ 22 મેના દિવસે કન્ફર્મ થયું હતું, જ્યારે એના મેજર ટોપ્સને કનેક્ટ કરીએ જે 1 એપ્રિલ અને એના પછી બન્યા હતા. તો એ ટોપ્સને કનેક્ટ કરીએ તો ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું અને સ્ટોક એના પછી લગભગ 222-223 ના ટોપ બનાવીને થોડું કરેક્ટ થઈને પાછો આજે વધી રહ્યો છે. તો આ સ્ટોકમાં મને લાગે છે કે એક સારું પોટેન્શિયલ છે. પોઝિશનલ પિક તરીકે આ સ્ટોકને લઈ શકાય જૂન સિરીઝ માટે. 216-217 ના કરંટ રેટ પર એન્ટ્રી કરીશું. ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે 199 નો છે ડેલી ચાર્ટ્સ પર, એનો એક ફોકસ રાખવાનો રહેશે. અને ઓન ધ હાયર સાઈડ 247 અને 256 ના બે અપસાઇડ ટાર્ગેટ મને લાગે છે કે આવનારા એક મહિનામાં પોસિબલ છે. એટલે જુઓ, ખાસ કરીને આઈટીસી હોટલ્સ તમારે અહીંયાથી ધ્યાને રાખવાનો છે. કેશનો સ્ટોક છે, પરંતુ જૂન મહિનાની અંદર અહીંયા એક સારા ઉછાળાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. 199નો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ 247નો, બીજો 256નો છે. એટલે આ બંને ટાર્ગેટ તમને અહીંયા આવતા દેખાઈ શકે છે. એટલે આના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. ભાવિનજી, આપના તરફથી પહેલી પસંદગી આજે ક્યાં બની રહી છે? યસ, મારો પહેલો પિક છે એ છે પેટીએમ છે. પેટીએમ એ ઘણા વખતથી કન્સોલિડેશનમાં હતું અને હવે એમ લાગે છે કન્સોલિડેશન ફેઝ પતી ગયો છે અને મોમેન્ટમ પિકઅપ થઈ ગયું છે. એટલે આ એક સારો રનઅપ અહીંયાથી આપણને મળશે. બધી એવરેજીસની ઉપર છે અને સારું એવું બાઇંગ થઈ રહ્યું છે અને એક વીકલી નેરો રેન્જ ક્રોસ કરવાની કોશિશ કરે છે. એટલે બહુ જ પોઝિટિવ સેટઅપ છે. 890 પાસે 91 પાસે ટ્રેડ કરે છે. આમાં આપણે ખરીદારી કરવી જોઈએ. 860 860 ના સ્ટોપ લોસ થી ઉપરમાં 1000 રૂપિયા સુધીના ટાર્ગેટ આપણને પેટીએમમાં જોવા મળે છે. વિનયજી, બીજી પસંદગી આપની આજે ખાસ ક્યાં બનતી દેખાશે? એ રહેશે હુડકોમાં, હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ. તો હુડકો ડેરિવેટિવનો સ્ટોક છે જેમાં સિગ્નિફિકન્ટલી આપણે એક લોંગ બિલ્ડઅપ થતા જોયું છે અને એક સારું એવું પરફોર્મન્સ હતું. તો મે સિરીઝમાં સારું પરફોર્મ કર્યા બાદ એક કોન્સોલિડેશનમાં આવી ગયો છે. પણ પ્રાઇમરી ટ્રેન્ડને પોઝિટિવ ગણતા મને એવું લાગે છે કે હુડકોમાં જૂન સિરીઝ માટે પણ લોંગ બેટ લઈ શકાય. તો 238 થી 230 ની રેન્જમાં હું એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું બે ભાગમાં. 225 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડમાં 258 ના ટાર્ગેટ તમે જોઈ શકો છો. તો ઓવરઓલ હુડકો મારી સેકન્ડ પસંદગી રહેશે જૂન સિરીઝમાં.
એટલે જો બીજી પસંદગી અહીંયા હુડકોની છે 225નો સ્ટોપ લોસ અને 258ના લક્ષ્યાંક માટે તમે અહીંયા ખાસ કરીને ધ્યાને રાખી શકો છો. 238 230 આ તમારી ખરીદદારીની રેન્જ હોઈ શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. પ્રદીપજી, અન્ય પસંદગી આપની આજની ક્યાં રહેશે? આનો એક સ્ટોક ઓફ ધ ડે ગણી શકાય મન્નાપુરમ ફાઇનાન્સ. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જે આરબીઆઈને ગોલ્ડ લોન રિલેટેડ રૂલ્સ પર રીકન્સિડર કરવાનું કીધું છે, એના હિસાબે ગોલ્ડ લોન કંપનીઝમાં જે સારી તેજી છે. મન્નાપુરમમાં ઇનફેક્ટ જે ટોપ 21 માર્ચે બન્યો હતો એ 220નો હતો. એના પછી આપણે 2 મહિનાથી વધારાનો એક કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને આજે આ ન્યૂઝ થકી એક મોટી અપમૂવ જોવા મળી રહી છે સારા વોલ્યુમ સાથે. તો આ કોન્સોલિડેશન પછી જે બ્રેકઆઉટ આજે કન્ફર્મ થઈ રહ્યું છે, તો મને લાગે છે કે આ સ્ટોક નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માટે બિલકુલ તૈયાર છે. 241 242ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. 230 ડેલી ચાર્ટ પર એક ડિસન્ટ સપોર્ટ છે, જેનો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ રાખીને આપણે આ સ્ટોકમાં એન્ટર કરીશું. અને ઓન ધ હાયર સાઇડ 255 અને 262ના બે અપસાઇડ ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 1 થી 1.5 મહિનામાં પોસિબલ છે. મન્નાપુરમ ફાઇનાન્સ આજે સમાચારને પગલે સ્ટોકમાં સારો ઉછાળો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 230નો એક સ્ટોપ લોસ અહીંયા ખાસ ધ્યાને રાખવાનો છે. 255 262ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા દેખાઈ શકે છે. ભાવિનજી, આગળની આપની પસંદગી ક્યાંથી રહેશે? યસ, મારી બીજી પિક છે ભારતી એરટેલ. બહુ જ સારી સ્ટેબિલિટી દેખાડેલો છે આ સ્ટોક અને એક સારો કન્સિસ્ટન્ટ પરફોર્મર છે. અને એક સારા લાઈફ હાઈ ટેરિટરીમાં બી ટ્રેડ કરે છે. મને લાગે છે કે આ સ્ટોક સ્લોલી એન્ડ સ્ટેબલી પાછો નવા હાઈસ તરફ આવી જશે. એક સ્ટ્રોંગ પરફોર્મન્સ ના લીધે આમાં પ્રાઇસ એક્શન બી સારું આપણને જોવા મળ્યું છે. અને આજે તેના ડીપ આવી છે છેલ્લા 8-10 દિવસમાં, એ ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. એટલે 1800ના સ્ટોપ લોસ થી ઉપરમાં 1950 સુધીના ટાર્ગેટ માટે ભારતીય એરટેલમાં આપણે બાય કરો. એટલે જો ખાસ કરીને અહીંયાથી બીજી પસંદગી ભાવિનજીની ભારતીય એરટેલ પર આવતી જોવા મળી રહી છે. 1800નો એક સ્ટોપ લોસ અને 1950ના ટાર્ગેટ માટે અહીંયાથી ખાસ કરીને તમે જૂન સિરીઝ માટે આના પર પણ ધ્યાન રાખી શકો છો. વિનયજી, આપની ત્રીજી અને છેલ્લી પસંદગી ખાસ ક્યાં રહેશે? તો મારી ત્રીજી પસંદગી રહેશે કેપિટલ માર્કેટ થીમમાંથી એન્જલ વન. હવે એન્જલ વન ની વાત કરીએ તો એન્જલ વનમાં લગભગ આપણે ઓઆઈ વાઇઝ જોવા જઈએ તો મે સિરીઝમાં આપણે જોયું હતું કે ઓઆઈ 28% જેટલો ઘટ્યો છે અને પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો 20% પ્રાઇસમાં વધારો થયો છે. તો પ્રાઇસ વધવું અને ઓઆઈ ઘટવું એ ઇન્ડિકેશન છે શોર્ટ કવરિંગનું. અને જેમ મેં કીધું કે એફઆઈએસ તરફથી ઘણું મોટું શોર્ટ કવરિંગ ઇન્ડેક્સમાં આવી શકે છે અને ઘણા બધા ડેરિવેટિવ સ્ટોક્સમાં પણ જે શોર્ટ બિલ્ડઅપ થયું હતું એ કવર થઈ રહ્યું છે. મે સિરીઝમાં આપણે એન્જલ વનમાં કવર થતા જોયું છે અને હજુ પણ લાગે છે જે રીતનો ચાર્ટ સેટઅપ છે એન્જલ વનમાં, આખી કેપિટલ માર્કેટ થીમ તમે જોશો તો ઘણી એવી સારી એવી તેજી છે. નોટ ઓનલી એન્જલ વન, તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જુઓ, સીડીએસએલ જુઓ, મોતીલાલ ઓસવાલ જુઓ, તો આખા સેક્ટરમાં એક સારી એવી તેજી બંધાઈ છે. તો ડિફેન્સ પછી એક સ્ટ્રોંગેસ્ટ સેક્ટર હોય તો એ કેપિટલ માર્કેટનું છે. એને ધ્યાનમાં રાખતા અને શોર્ટ કવરિંગ જે થઈ છે એને ધ્યાનમાં રાખતા મને લાગે છે એન્જલ વન જૂન સિરીઝ માટે તેજીની પોઝિશન આપણે બનાવી શકાય. તો એન્જલ વનમાં મારી સલાહ રહેશે 3080 થી 3000ની રેન્જમાં તમે બે ભાગમાં બાય કરો. 2950નો તમારો જૂન મહિનાનો એક સ્ટોપ લોસ હોવો જોઈએ અને અપસાઇડમાં મને લાગે છે 3325ના ટાર્ગેટ એન્જલ વન બતાવી શકે છે. તો આ એક મારી રિકમેન્ડેશન ફરીથી લોંગ સાઇડ પર રહેશે કેપિટલ માર્કેટ થીમ એન્જલ વન. એન્જલ વન પર ખાસ ધ્યાન રાખજો. 2950નો સ્ટોપ લોસ અને 3325ના લક્ષ્યાંક માટે અહીંયાથી આપણને તેજી જોવા મળી રહી છે અને આજના દિવસે પણ આપણને જે શરૂઆત છે આ બધા સ્ટોકની અંદર એક પોઝિટિવિટી સાથે થતી જોવા મળી છે. એ સાથે જ પ્રદીપજી, આપની બીજી પસંદગી ખાસ ક્યાં રહેશે? ત્રીજો જે સ્ટોક છે ફાર્મા સ્પેસમાંથી ઇન્ડિજીન રહેશે. સ્ટોકનું લિસ્ટિંગ લાસ્ટ યર મે મહિનામાં થયું હતું, એટલે 1 વર્ષ આ સ્ટોક પૂરો કરી રહ્યો છે સ્ટોક માર્કેટમાં. ઓન ધ હાયર સાઇડ તમે નવેમ્બર 2024 એના પછીના સબસિક્વન્ટ ટોપ્સને કનેક્ટ કરો, એ મેજર ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને મિડ મેમાં જોવા મળ્યું હતું 15 મેના દિવસે. એના પછી સ્ટોકમાં થોડું કંઈ કરેક્શન જોવા મળ્યું છે અને આ કરેક્શનને પચાવીને સ્ટોક ફરીથી અપમૂવ રિઝ્યુમ કરી રહ્યો છે. આ સ્ટોક પણ પોઝિશનલ બેસિસ પર મને લાગે છે કે જૂન સિરીઝમાં સારું કરી શકે. 101ના કરંટ રેટ પર ઇન્ડિજીનને લઈ શકાય. ઓન ધ લોઅર સાઇડ 560નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઓન ધ હાયર સાઇડ 270ના ટાર્ગેટ પોસિબલ છે. એટલે જુઓ, ખાસ કરીને ઇન્ડિજીનનું કાઉન્ટર અહીંયાથી ધ્યાનમાં રાખજો. અહીંયા પણ એક ખરીદદારીની સલાહ છે. 560નો એક સ્ટોપ લોસ અને 670ના ટાર્ગેટ માટે અહીંયાથી તમે ખાસ ફોકસ રાખી શકો છો. ભાવિનજી, આપના તરફથી પસંદગી છેલ્લી?
જે મારી છેલ્લી પસંદગી છે એ ટાટા ગ્રુપની કંપની છે. કંપનીનું નામ છે ટ્રેન્ટ. ટ્રેન્ટે એક બહુ જ સારો એવો બેઝ નીચેના લેવલમાં બનાવેલો છે. લગભગ ફેબ્રુઆરી 2025 થી લઈને અત્યાર સુધીમાં બેઝ બનાવેલો છે. એ બેઝ બનાવ્યા પછી એને વીકલી સ્કેલમાં એક એવરેજેસની ઉપર બંધ આપ્યું છે અને એને રીટેસ્ટ કરીને એક ફ્રેશ મૂવ શરૂ કરે છે. 200 દિવસની એવરેજ પાસે બી ટ્રેડ કરે છે. એટલે એટલે એક લો રિસ્ક ટ્રેડ બની આવે છે અને થોડોક હાઈ બીટા બી છે આ કાઉન્ટર. જો મૂવ આવે છે તો બહુ ફાસ્ટ મૂવ આવે છે. એટલે ડેફિનેટલી ટ્રેન્ડમાં આપણે બાઇંગ કરવું જોઈએ. 5,500 ના સ્ટોપ લોસથી ઉપરમાં 5,900 અને 6,200 સુધીના લેવલ્સ આપણને ટ્રેન્ડ બતાડે છે. એટલે જુઓ ટ્રેન્ડની અંદર ખરીદારીની સલાહ એક છેલ્લી ભાવિનજી તરફથી 5,500નો સ્ટોપ લોસ, 5,900, 6,200ના લક્ષ્યાંક તમને અહીંયા બનતા જોવા મળી શકે છે. એટલે ટ્રેન્ડ પર અહીંયાથી ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પરંતુ એ સાથે જ વિનયજી, પ્રદીપજી, ભાવિનજી, આપ ત્રણેય પાસેથી રજા લેવાનો સમય થયો છે. પરંતુ જતાં વિનયજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. આપના તરફથી પ્રદીપજી, આપના તરફથી? હાજી, સ્ટોક જે રેકમેન્ડ કરે છે એમાં પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે અને ક્લાયન્ટ્સનું પણ રોકાણ હોય છે. અને ભાવિનજી, આપના તરફથી? યસ સર, થેન્ક યુ નીરજભાઈ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સેટઅપ સ્ટોક્સ ડિસ્કસ કર્યા છું એમાં એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ પછી આગળ વધું અને જે બી સ્ટોક્સમાં રેકમેન્ડેશન છે એ અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ. જી વિનયજી, પ્રદીપજી, ભાવિનજી, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આજની આ ખાસ રજૂઆતમાં જોડાયા અને જૂન સિરીઝ માટેની આ રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે થેન્ક યુ વેરી મચ સર. તો એ સાથે જ જતાં એક વખત બધા રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ તો જુઓ, વિનય રાજાણીજી તરફથી ખાસ કરીને આપણને સિમેન્સ, હુડકો અને એન્જલ વન આ ત્રણ જગ્યાએ પસંદગી થતી જોવા મળી છે. જેમાં સિમેન્સમાં એક 3600ના ટાર્ગેટ, હુડકોમાં 258ના અને એન્જલ વનની અંદર 3325ના ટાર્ગેટ ધ્યાને રાખવાના છે. સાથે સ્ટોપ લોસના લેવલ છે એને પણ તમે અહીંયાથી ફોકસમાં રાખજો. પ્રદીપજી તરફથી 2 કેશના સ્ટોક આપવામાં આવ્યા છે, એક આઈટીસી હોટલ અને ઇન્ડિજીન. પરંતુ એફએનઓની અંદર ખાસ કરીને મન્નપુરમ પર એક ધ્યાન રાખજો. આ ત્રણેય જગ્યાએ જૂન મહિનામાં એક સારા પ્રદર્શનની આશા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. અને ભાવિનજી દ્વારા ખાસ કરીને 2 દિગ્ગજ નિફ્ટી કાઉન્ટર્સ ભારતી એરટેલ અને ટ્રેન્ટની પસંદગી કરવામાં આવી છે જૂન સિરીઝ માટે. જ્યારે પેટીએમમાં પણ એક સારી તેજી આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો આ તમામ એક્સપર્ટ્સ દ્વારા જે આપણને સ્ટોક્સ આપવામાં આવ્યા છે એના પર ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.